નમસ્કાર, હું હાસ્ય કલાકાર કલ્પેશ રબારી. આજનો અમારો કાર્યક્રમ સાંભળી રહેલ તમામ દર્શક મિત્રોને આજના કાર્યક્રમમાં આવકારો છું. આજના કાર્યક્રમની શરૂઆત મારા જ એક પ્રસંગથી કરું. હું માલધારી છું, એટલે મારે ત્યાં દૂધ લેવા ઘણા આવતા હોય. તો એક ભાઈ દૂધ લેવા આવ્યા અને નાની એવી બહેણીઓ 500 ગ્રામ દૂધ હમાય ને એવડી, અને બહેણી લઈને આવ્યા અને મને કે કલ્પેશભાઈ, આની અંદર ભેંસનું લીટર દૂધ આપો. મેં કીધું જોયું અને પછી કીધું કે પહેલા આની અંદર ભેંસનું લીટર દૂધ નહીં હમાય તો મને કે બકરીનું આપો. કેમ જાણે બકરીનું ભેંસનું નાનું મોટું હોય. હમણાં તો એક થાણામાં બારિયા પીએ અને તેરિયા પીએ છે અને એમાં શેરની વ્યવસ્થા કથળી. તો પ્રશ્ન ગયો આગળ સીધો કમિશનર પાસે કે તમે બારિયા અને તેરિયા શું કરો છો, કેમ શેરની વ્યવસ્થા કથળી? તો બારિયા ને તેરિયા કે સાહેબ અમે બારિયા ને તેરિયા તો બરોબર હી, પણ આ 14 હાક નથી કરવા દેતા. એક થાણામાં તો બહારના સાહેબ આયા, બીજા રાજ્યના, તો કડક પ્રોટોકોલ વાળા, ફૂલ પ્રોટોકોલ વગર ચાલે જ નહીં. કોઈ પણ એના અધિકારી આવે એટલે આમ ઉભો થઈ જવાનું, સેલ્યુટ મારી દેવાનું, જય હિન્દ સર કરીને ઉભો જ રહી જવાનું. અરે જમવા બેઠા હોય અને જમતા હોય તો ડીશનો ઘા કરી દેવો પડે ને ઉભા થઈને કે જય હિન્દ સર ઓલી જવું પડે. અરે ટેવ પડી ગઈ બધાને, સાહેબ ને ઊંઘમાં પાળી જાય ને સપનામાં તોય જય હિન્દ સર કરીને ઉઠી જાય, એવી ટેવ પડી ગયેલી. કડક પ્રોટોકોલ વાળા, કારણ કે બધા બીવે કે સાહેબ ને જો આપણે સેલ્યુટ ના કરી સાહેબ સસ્પેન્ડ કરી નાખશે, ડિસમિસ કરી નાખશે. તો એમાં એક દિવસ સાહેબ ફરવા માટે નીકળ્યા. તો પહાડી વિસ્તારમાં ફરવા જતા હશે તો એમાં પગ લપસ્યો સાહેબ, ખાબક્યા સીધા કુવામાં. કાંઠા વગરનો કુવો એટલે સીધા કુવામાં ખાબક્યા. અને ગામમાં એવી અફવા કે આ કુવામાં ભૂત થાય. તો સાહેબ અંદરથી કે પ્લીઝ બચાવો, સેવ મી. ગામવાળા સમજે કુવામાં ભૂત થયું, કોઈ કુવા પાસે ના જાય. આમાં કોકે જઈને થાણે પોલીસમાં ફરિયાદ કરી, અરે કે અમારા ગામમાં કુવો હે અને અહીંયા ભૂત થાય છે, કે વિવિધ પ્રકારના અવાજ સંભળાય. તો થાણા વાળા કે ભૂતનું રેવા દો, અને 4 દિવસથી સાહેબ મળતા નથી. હાલો, અને બધા પછી આયા દોયડા ને એવું લઈ અને કુવામાં દોયડો નાખ્યો. અને સાહેબ પછી દોયડું પકડીને બહાર આવતા હજી તો સાહેબ નો ફોટો જ બહાર આવ્યો કે નહીં. તય ઓલા જોઈ, અરે આ તો આપણા સાહેબ કે જય હિન્દ સર. સાહેબ કહે છે કુવામાં. સાહેબ ને 3 વાર કાઢીને 3 વાર પછાડે. સાહેબ ને તો કેળે ભાજી નાખી. અને 4થી વાર તો સાહેબ ને દોયડું નાખ્યું તો સાહેબ નીચેથી રાડ્યો પાડતા હતા, પ્રોટોકોલ છોડ દેના, પ્રોટોકોલ છોડ. હમણાં તો એક જગ્યાએ એક્સિડન્ટ, અને એક્સિડન્ટ થયો ને એટલે હોન્ડાનો એક્સિડન્ટ થયો બાઇકનો. તો એ ભાઈ પડ્યા અને એમાં તો બધા આવી ગયા. અને જે માણસનું એક્સિડન્ટ થયું હતું એને બધા લઈ અને હોસ્પિટલે લઈ ગયા. અને એ બોલ્યો, અરે કે પણ મારી પત્ની, અરે કે પત્નીનું રેવા દો અને હાલો દવાખાને. પણ કે મારી પત્ની, અરે પત્નીનું નામ ન લેતા, હાલો દવાખાને. પહેલા દવા કરાવો પછી પત્નીનું નામ. ખરેખર જો બોલ્યા છો તો ખબરદાર કે બોલતા જ નહીં. તો કે હારું. બોલ્યા નહીં, દવાખાને લઈ ગયા, અહીંયા દવા કરાવી નાખી, પાટાપિંડી કરાયા. અને પછી એક ભાઈએ ફોન કાઢ્યો અને કે હવે તમારા પત્નીને ફોન કરો, તમ તાર ઘરે કહી દો કે એક્સિડન્ટ થયું ને હવે મારે દવા કરાવી નાખી, હું રેડી છું. તો બોલ્યો કે હું ઈ મારી પાસે બાઇકમાં પાછળ બેઠી હતી, એક્સિડન્ટ થી એમાં પાછળ બેઠી હતી, હું તો ખાલી અહીંયા જ પડ્યો, ઈ તો કૂદીને ઠેઠ ખાડામાં પડે, જઈને ગોતી આવો. બોલ્યો કે કેવાય ને કાકા, અરે શું કા તમે બોલવા જ દીધો નથી મને. કે હમણાં તો એક ફ્લેટમાં નવા હવા પતિ પત્ની રહેવા આયા. તો નવા હવા પતિ પત્ની રહેવા આયા તો રોજ ફ્લેટમાંથી પત્ની સામે નજર નાખે ને તો કપડા મેલા દાઢ દેખાય. એના પતિ શું કહે કે આ સ્ત્રી જાત ઉપર કલંક છે, આને કપડા ધોતા જ નથી આવડતું. અરે કેવા ગંદા, કેવા મેલા કપડા, આ સ્ત્રી જાત ઉપર કલંક છે. રોજ આવું કે અરે કે આને કપડા ધોતા જ નથી આવડતું, કારણ કે રોજ નજર નાખે અને કપડા મેલાવે. અને એમાં એક દી વહેલી ઉઠી ને અને આમ સામે નજર નાખી અને તે તો કપડા સફેદ ઉદળા અને અરે એવા ધોયેલા, રાજી થઈ ગઈ. એના પતિને બોલાવી આવી રહોડામાંથી, અરે કે જોવો આપણે સામે વાળી તો કપડા ધોતા આવડી ગયું. તો એનો ઘરવાળો કે એને કપડા ધોતા નથી આવડ્યું અને મેં આપણી બારીના કાચ સાફ કર્યા છે. તો આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.